Good morning, students. Let's start D and F block elements. તમારી જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુક કરતા હું જે આ પીડીએફ મૂકું એ પીડીએફ માંથી આખું આ ચેપ્ટર તૈયાર કરવાનું છે. છેલ્લા 2 યર્સથી હું આ ચેપ્ટર આમાંથી જ કરાવું છું. ઇટ્સ વેરી ઇઝી ચેપ્ટર. આ ચેપ્ટરમાંથી ટોટલ 5 માર્કના ક્વેશ્ચન પૂછાય છે. 5 માર્કનું આનું વેઇટેજ છે. 5 માર્કમાં એક 3 માર્કનો ક્વેશ્ચન હોય છે અને બીજા એક માર્કના એક ક્વેશ્ચન અત્યાર સુધી પૂછાતા હતા. એટલે હવે કદાચ કન્ડિશન એવી થઈ શકે 3 માર્કનો ક્વેશ્ચન અથવા 2 માર્કનો ક્વેશ્ચન એ ટાઈપનો આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. 5 માર્કનું વેઇટેજ છે. મને આ ચેપ્ટર સૌથી ઈઝી અને સૌથી લોજિકલ લાગે છે. એટલે થોડા લોજિક જો ખબર પડે તો ઈઝી છે અને ગોખવાનું છે. મતલબમાં જ્યાં જ્યાં હું કહું એ ગોખવાનું છે, સમજવાનું છે પણ ગોખવાનું પણ એટલું છે. બરાબર. આ ચેપ્ટર હું તમને થોડું બુકમાંથી કરાવીશ. મને ખબર છે ઘણા બધા મને એવું કહેતા હોય છે કે સર તમે લખીને કરાવો, પણ આ ચેપ્ટર લખવા કરતા હું તમને આમાં જ વધારે સારી રીતના કરાવી શકીશ. એટલે આ ચેપ્ટરના કન્સેપ્ટ જે આપણે છે એ આપણે લખીને નહીં પણ મતલબમાં બોલીને અને ચેપ્ટર વાઇઝ હું દરેકે દરેક કન્સેપ્ટ તમને સમજાવતો જઈશ વન બાય વન અને એ કન્સેપ્ટને તમારે સમજતા જવાના અને એ એકોર્ડિંગ તમારી થિયરી બધી એ ચેપ્ટરની પ્રિપેર કરતા રહેવાની. ઓકે, તો ચાલ આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ્સથી શરૂઆત કરીએ. તો ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ્સમાં આપણને ખબર છે કે ડી બ્લોક કયો. પહેલા હું તમને ડી બ્લોક વિશે ચાલશે ચેપ્ટર. જે ચેપ્ટર છે એ શરૂઆતમાં ડી બ્લોક પ્રમાણે ચાલશે. ઓકે, સો ડી બ્લોક આપણે પહેલા ઇન્ફોર્મેશન ડી ની લઈશું અને પછી એફ આવશે. એટલે પહેલા તો ડી વિશે જ ડિસ્કશન કરીશું. કોના વિશે ડિસ્કશન કરીશું? ડી વિશે ડિસ્કશન કરીશું. બરાબર. ચાલો, તો ડી અને એફ બ્લોક એલિમેન્ટ્સમાં ખાસ કરીને આપણે જોઈએ તો વી હેવ કન્સિડર્ડ ધેટ પહેલા હું તમને ડી બ્લોક બતાવી દઉં. જો આ ડી બ્લોક છે, આ વાળું ડી. તમને હું જેટલું બ્લોક કરી દઉં, જેટલો સ્ક્વેર કરી દઉં એટલું ડી બ્લોક છે. ધ્યાન રાખજો, એટલો ભાગ ડી છે. બરાબર. અને જે બીજું ચેપ્ટર આપણે જે ભણવાનું છે એ છે એફ બ્લોક. એ આ રહ્યું. આને કહેવામાં આવે એફ બ્લોક. એટલે જે રેડ વાળું છે, જે રેડ વાળો જે ભાગ છે, આ વાળો જે રેડ વાળો જે ભાગ છે, આ બધી લાઈનો, આ બધા એલિમેન્ટ એ ડી માં આવશે. અને જે બ્લુ વાળો જે ભાગ હાઇલાઇટ કરું છું, આ વાળો, એ બધા એફ બ્લોક એલિમેન્ટ્સ. એટલે આના વિશે આપણે ભણવાનું છે. બરાબર. ચલો, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ડી એન્ડ એફ block. So we guys know very well that D ની અંદર જે એલિમેન્ટ્સ આવે એને ટ્રાન્ઝિશન એલિમેન્ટ કહેવાય. ઓલરેડી આવી ચૂક્યું છે. બરાબર. તો આપણે ત્યાંથી ચાલુ કરીએ કે ડી બ્લોકના એલિમેન્ટને ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. This means that those have their properties intermediate between S and P blocks. The two horizontal rows at the modern periodic table are F block elements. So their electronic structure આપ્યા છે લોકોએ. And last electron is not filled in F orbital, although experimental result supports the elements of F block elements. Thus it is includes F. F વિશે પાછળ આવશે ત્યારે જોશું. બરાબર. So they are called as inter transition elements. F blocks ના જે એલિમેન્ટ હોય એને કહેવામાં આવે inner transition element. શું કહેવામાં આવે? inner transition element. અને ડી બ્લોકના એલિમેન્ટ્સને કહેવામાં આવે ટ્રાન્ઝિશન એલિમેન્ટ. આ પહેલી વાત યાદ રાખવાની. આને કહેવાય ઇનર ટ્રાન્ઝિશન અને પેલાને કહેવાય ટ્રાન્ઝિશન એલિમેન્ટ. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ ઓફ ડી બ્લોક. So the elements which in their ground state or any of the oxidation state have incomplete field of d orbitals are called as a transition element. ખૂબ અગત્યનો પોઈન્ટ, ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. The element which anyone have oxidation state and have incomplete field of d orbital. d orbital incomplete હોવી જોઈએ, ભરાયેલી નહીં, ઇનકમ્પ્લીટ હોવી જોઈએ. એને કહેવામાં આવે ડી ઓર્બિટલ્સ. અને એ એલિમેન્ટ્સને કહેવાય ડી બ્લોક એલિમેન્ટ્સ. બરાબર. સો ફર્સ્ટ ટ્રાન્ઝિશન એલિમેન્ટમાં 3D આવશે, પછી 4D આવશે, પછી 5D આવશે. જસ્ટ લાઈક હું તમને પીરિયોડિક ટેબલમાં સમજાવું તો સ્કેન્ડિયમ છે,
બરાબર, આપણે ફર્સ્ટ પીરિયોડિક આ આખી યાદ રહેવી જોઈએ. સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ 21 થી 30 નંબર યાદ રહેવા જોઈએ. સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. જો 26, 27, 28 ફેકોની યાદ રાખવાનું. ફેકુ મહારાજ હોય ને એવા ફેકોની. 29મો કોપર અને પછી ઝિંક. એટલે 21 થી 30 સુધી યાદ રાખવાના. એટલે આ જે સિરીઝ છે એને એને કયો પીરિયડ કહેવામાં આવે છે? ફોર્થ પીરિયડ. જો જોવા જાવ તો અહીંયાથી ચાલુ થાય, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો ચોથામાં આપણે કહી શકીએ ફોર્થ પીરિયડમાં આવે શું? n-1 આવે. n-1 આવે તો n-1 કરો એટલે 4 - 1 કરો તો આન્સર શું આવે? 3. એટલે આમાં 3D માં જાય. આ આખી લાઈનમાં શેમાં ઇલેક્ટ્રોન જાય? 3D માં ઇલેક્ટ્રોન જાય. એટલે આમાં જશે 3D માં. પછી આ આખી જે લાઈન છે એમાં જશે 4D માં. પછી નીચેમાં જશે 5D માં, પછી જશે 6D. આપણે જોશું તો કઈ રીતે છે. પણ આપણે પહેલા સ્કેન્ડિયમની વાત કરીએ. તો ફર્સ્ટ લાઈનની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને કે પહેલી જે છે, જે ફર્સ્ટ જે છે ટ્રાન્ઝિશન સિરીઝ કહેવામાં આવે. આ જે છે આને ફર્સ્ટ કહેવામાં આવે, સ્કેન્ડિયમ વાળી. પછી સેકન્ડ જે છે એને 4D, આ 5D અને આ 6D. ઓકે, તો આ રીતના ટ્રાન્ઝિશન સિરીઝ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ટ્રાન્ઝિશન સિરીઝ આપણે કહી શકીએ. બરાબર. હવે એલિમેન્ટ આ ખાસ યાદ રાખવાનું, એક માર્કમાં પૂછાતું રહેતો કન્ટિન્યુઅસ ક્વેશ્ચન. જનરલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જે છે એ એનું છે n-1, d110, ns12. બરાબર. જેમાં બે જ ખાલી તમને ખબર છે એક્સેપ્શનલ છે. ક્રોમિયમની કેવી છે? 3d5 4s1 છે. બરાબર. જબકી હોવી જોઈએ 3d4 4s2. પણ ડી ઓર્બિટલ હાફ ફિલ્ડ અને અહીંયા કોપરમાં ડી ઓર્બિટલ ફૂલ ફિલ્ડ હોવાને કારણે એની જે કન્ફિગ્યુરેશન જે છે એની કન્ફિગ્યુરેશન જે છે એ આ ન હોવા છતાં 3d5 4s1 છે અને કોપરની 3d9 4s2 છે. ઓકે, કારણ કે તમને ખબર છે હાફ ફિલ્ડ અને ફૂલ ફિલ્ડ આપણે ઓલરેડી 11th સ્ટાન્ડર્ડમાં અને કાલના વિડીયોમાં પણ મેં તમને આ સમજાવ્યું છે. Okay, so when ions formed from the first transition series element, the electron entering in 3 orbital and is not removed first, but both of the 4s orbitals are removed first and then electron in 3D. એટલે just like હું તમને સમજાવું જો અહીંયા શું કહેવા માંગે છે. કોઈ બી ઓર્બિટલ હોય, just like આ જે સર્કલ છે, આ જે સર્કલ છે એ 4s નું છે. બરાબર. અને અંદર જે સર્કલ જે છે, અંદર જે સર્કલ છે, હવે અંદર જે સર્કલ છે એ શેનું છે હું તમને સમજાવું છું. સમજો હું શું કહેવા માંગુ છું કે આ જે સર્કલ જે છે એ છે 3D નું. શેનું સર્કલ છે? 3D નું. અને જે પછીનું બહારનું સર્કલ છે, બહારનું સર્કલ છે એ તમે જોઈ શકો છો. એ શેનું સર્કલ છે? બ્લુ કલર વાળું જે છે એ સર્કલ શેનું છે? 4s નું. હવે ઇલેક્ટ્રોન છે, હવે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન હોવાને કારણે તમે જાણો છો કે ભાઈ ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન છે. ક્યાં ઇલેક્ટ્રોન છે? ઇલેક્ટ્રોન ક્યાં છે? બે જગ્યાએ છે. એક તો અહીંયા ઇલેક્ટ્રોન છે અને એક બીજી જગ્યાએ ઇલેક્ટ્રોન છે. એ તમને હું બતાવું છું, રૂકો. એક અહીંયા ઇલેક્ટ્રોન છે મારી પાસે ને એક અહીંયા ઇલેક્ટ્રોન છે. બરાબર. તો હવે ઇલેક્ટ્રોન 3D માંથી પહેલા નીકળશે કે 4s માંથી નીકળશે? તો બટ ઓબ્વિયસ છે કે ઇલેક્ટ્રોન સૌ પહેલા આ 4s માંથી ઇઝીલી નીકળી જશે. આનો નહીં નીકળે, પહેલા બહારથી નીકળશે. એટલે અહીંયા કહેવા એ જ માંગે છે, સમજો કહેવા શું માંગે છે કે જે આઉટર ઓર્બિટ હશે એની અંદરથી પહેલા ઇલેક્ટ્રોન નીકળશે. સો અહીંયા જો when ions are formed, જ્યારે આયન્સ ફોર્મ થાય સેકન્ડ સિરીઝમાં, ઇલેક્ટ્રોન ઓફ 5s ઓર્બિટલ ઇઝ રિમૂવ્ડ ફર્સ્ટ. એટલે આપણે 3D ને 4s નું લીધું છે, અહીંયા 5s ને 4D નું લીધું છે. એટલે પહેલા 5s માંથી નીકળશે, then the electron of 4D orbital when ions of third transition element, the electron is removed first from the 6s and then the 5D orbital. એટલે પહેલા 1 by 1 ઇલેક્ટ્રોન એમાંથી રિમૂવ થયા કરશે. બરાબર. તો હવે ખાસ હવે ધ્યાન રાખવાનું છે કે સ્કેન્ડિયમ છે એનો એટોમિક નંબર 21, પછી ટિટાનિયમનો 22. એટલે બધાની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન તમને લખતા આવડવી જોઈએ. કઈ રીતે લખી છે જો સમજો.
કે ભાઈ આર્ગન છે, આર્ગન એટલે કયો નંબર, આર્ગન એટલે 18, 18 પછી નંબર કોનો આવે, હજુ 3 બાકી, એટલે સૌ પહેલા ઇલેક્ટ્રોન જાય છે એમાં 4s2 માં, પછી 3d1 માં, એટલે દરેકમાં 4s2 નિયર અબાઉટ ભરાયેલી હશે, ખાલી કોપરની અને ક્રોમિયમની જ એક્સેપ્શન છે, બરાબર. એટલે એ પ્રમાણે તમે ઓક્સિડેશન સ્ટેટ લખી શકો. હવે અહીંયા જુઓ 2 ને 1 3 ઇલેક્ટ્રોન જો કોઈને ડોનેટ કરે તો +3 થાય, અહીંયા પહેલા 2 કરે તો +2, 3 કરે તો +3, અને 2 અને 2 બધા કરે તો 4. પણ જે બ્રેકેટ વાળી છે એ ઓક્સિડેશન સ્ટેટ સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ છે. કઈ ઓક્સિડેશન છે? સ્ટેબલ. 3d5 4s1 હોય તો પહેલા 1 કરે તો હાફ ફિલ્ડ રહે, બરાબર, એટલે 1 કરવાની પોસિબિલિટી નથી, એટલે 5 + 1 6 કરી શકે એ સ્ટેબલ, પછી બીજા કરી શકે 2 3 4, આ બધી ઓક્સિડેશન સ્ટેટ આવે. દરેકની ઓક્સિડેશન સ્ટેટ ખાસ યાદ રાખવાની કેટલી હોઈ શકે. જે બ્રેકેટ વાળી ઓક્સિડેશન સ્ટેટ છે, જેમ કે ઝિંક છે, તેમાંથી 2 ઇલેક્ટ્રોન જ જઈ શકે, બરાબર, કારણ કે D તો 10 છે, ફૂલ ફિલ્ડ છે, એટલે એ જશે નહીં, એટલે આની આવશે +2, બરાબર. તો આ બધી જે સ્ટેટ છે એને કહેવામાં આવે છે ઓક્સિડેશન સ્ટેટ. શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન સ્ટેટ. બધાની ઓક્સિડેશન સ્ટેટ ધ્યાન રાખવાની, બરાબર. પછી આપણે આગળ જઈએ તો તમને ખબર છે એવી રીતના કે આપણે અહીંયા ડેફિનેશન જોઈ, ડેફિનેશન સમજો. ડી ઓર્બિટલ અથવા ટ્રાન્ઝિશન એલિમેન્ટ અથવા ડી બ્લોકના એલિમેન્ટ કોને કહેવાય? જેની હાફ ફિલ્ડ હોય, ઇનકમ્પ્લીટ હોય. હવે જુઓ અહીંયા, જુઓ અહીંયા શું છે, ઝિંકમાં જુઓ 3d પણ ભરાયેલી છે અને 4s પણ ભરાયેલી છે, એટલે અહીંયા ફૂલ કન્ફિગ્યુરેશન ભરાયેલી હોવાને કારણે ઝિંકમાં કોઈ એલિમેન્ટ કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોનની જગ્યા નથી, ઇનકમ્પ્લીટ ઇલેક્ટ્રોન ગેપ નથી. ધેટ્સ વાય ઝિંકને ટ્રાન્ઝિશન એલિમેન્ટ કન્સિડર કરવામાં આવતો નથી. ખાસ ધ્યાન રાખજો, કેટલી બધી વાર ક્વેશ્ચન પૂછાય છે કે કેમ ઝિંકને કહેવામાં આવતો નથી, બરાબર. તો હવે તમને થશે કે સર સીયુ ને પણ કેમ કહેવામાં આવે? સીયુમાં પણ જુઓ 3d10 છે, પણ ઝિંકમાં તો Zn+2 કરો તો આ 4s નો જ ઇલેક્ટ્રોન જાય, એટલે તો બી 3d10 રહે. જ્યારે Cu+2 કરો તો 3d10, એટલે 4s માંથી એક ઇલેક્ટ્રોન જાય અને d માંથી એક ઇલેક્ટ્રોન જાય, એટલે Cu+2 માં પાછી 3d9 રહે છે, જેને કારણે સીયુ ને ટ્રાન્ઝિશન એલિમેન્ટ કહે છે, ઝિંકને કહેતા નથી. ખૂબ અગત્યનો ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ ઝિંકને કેમ ટ્રાન્ઝિશન એલિમેન્ટ કહેવામાં આવતો નથી? કારણ કે ઝિંકની ઓક્સિડેશન જે સ્ટેટ છે એ Zn+2 હોય, +2 હોય એટલે આ 2 ઇલેક્ટ્રોન જે છે એ નીકળી જાય, પછી પણ ડી ફૂલફિલ જ રહે છે, ડી માં જગ્યા રહેતી નથી. જ્યારે કોપરમાં કેવું થાય છે? કોપરમાં કેવું થાય છે? ભલે 3d ભરાયેલી હોય, 3d ભલે ભરાયેલી હોય, પણ જ્યારે Cu+2 થાય ત્યારે એક આમાંથી ઇલેક્ટ્રોન જશે અને એક આમાંથી જશે, એટલે 3d9 થાય છે. કોપરની શું થાય છે? Cu+2 માં 3d9 થાય છે. 3d9 એટલે 9 એક જગ્યા બાકી રહી. જો એક જગ્યા બાકી રહેતી હોય તો કોપરને આપણે ટ્રાન્ઝિશન એલિમેન્ટ કહી શકીએ, ઝિંકને કહી શકીએ નહીં. ક્વેશ્ચન બહુ પૂછાય છે, કોપરને કેમ કહે છે અને ઝિંકને નથી કહેતા, બરાબર. તો આને ટ્રાન્ઝિશન એલિમેન્ટ કહેવાય, બરાબર, અને ઝિંકને કહેવાય નહીં. પછી નેક્સ્ટ આવે છે વાય વાળી, આ છે 4th સિરીઝ. બતાવું તમને આ વાળી: યુટ્રિયમ, ઝિર્કોનિયમ, નોબિડિયમ, મોલિબ્લેડમ, ટેકનિશિયમ, રુથરફોર્મ, રૂબિડિયમ, પેલેડિયમ, સિલ્વર, કેડમિયમ. એટલે આ સિરીઝ યાદ રાખવાની જરૂર નથી, ચિંતા ના કરો. ખાલી એક જ યાદ રાખવાની, 21 થી 30 ની. ખાલી આ જસ્ટ લાઈક ખાલી નોલેજ પૂરતી રાખવાની. આ સિરીઝની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનમાં શું આવશે? આલો નંબર ચાલુ થાય 39. જો અહીંયા જુઓ શું હતી, અહીંયા 3d1 4s2 હતું. હવે અહીંયા શું થશે? અહીંયા શું થશે? 4d1 5s2 થશે, બરાબર. હવે સેમ અહીંયા એ ચર્ચા કરશે કે ચર્ચા શું કરશે? જે એજી છે, જે એજી છે અથવા જે કેડમિયમ છે, કેડમિયમને આપણે ટ્રાન્ઝિશન એલિમેન્ટ નહીં લઈએ. કેમ? જ્યારે Cd+2 થાય ત્યારે શું થાય? 4d10 ફૂલફિલ હોય, ફૂલફિલ હોય એને ટ્રાન્ઝિશન કહેવાય નહીં, અડધી ભરાયેલી જોઈએ, બરાબર, એટલે એને ટ્રાન્ઝિશન એલિમેન્ટ કહેશું નહીં. સેમ એવી રીતના જો એની પછીનો બ્લોક જુઓ તો અહીંયાથી ચાલુ થશે લોરેન્સિયમથી, લેન્થેનોઇડ, બરાબર. 57 થી 71 જે છે એ અહીંયા લીધા છે, અને આ રહ્યા એક્ટેનોઇડ. સમજાય છે? તો 57 to 7 ને 89 to 103, પછી આ 104 વાળા છે અહીંયા. તો
57 અને 57 અને 89 ની જે સિરીઝ છે લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ છે, બરાબર. આવશે ત્યારે હું તમને સમજાવીશ, ખાલી અત્યારે યાદ રાખો. તો આમાં પણ જે Hg છે એને આપણે ટ્રાન્ઝિશન એલિમેન્ટ નહીં કહીએ. કેમ? એની પણ જુઓ, જ્યારે Hg+2 થાય ત્યારે એની ડી સિરીઝ ભરાયેલી હોય છે. સો Hg ઇઝ નોટ કન્સિડર્ડ એઝ અ ટ્રાન્ઝિશન એલિમેન્ટ. બરાબર સમજાય છે કેવી રીતના થયું? એટલે કયા ટ્રાન્ઝિશન એલિમેન્ટ નથી એ સમજવું જરૂરી છે. રીઝન શું? ટ્રાન્ઝિશન એલિમેન્ટ માટેની પહેલી કન્ડિશન એ છે કે એની ઇનકમ્પ્લીટ સિરીઝ જોડાયેલી હોવી જોઈએ. કોઈની અંદર પણ ઓર્બિટલની અંદર ઇનકમ્પ્લીટ 3D હોવી જોઈએ. 3D 4D 5D જે પણ હોય, પણ ડી માં ઇનકમ્પ્લીટ હોવી જોઈએ. ઓકે, ચલો. અકરન્સ ક્યાંથી છે? તો definite transition metal is obtained from the definite mineral and a definite method is used to obtain a pure metal. Just like આપણે આ બધી મેટલ જોઈ છે કે કોપર, Fe, ઝિંક માટે કઈ રીતે મળે. ખાલી કેરેક્ટરિસ્ટિક યાદ રાખો. All transition are metal are metallic. These elements are hard and strong. Their metallic points are high. These elements can form alloys from each other. Most of these elements dissolved in acid has no effect on certain noble gas. This element possess various valency. They possess property of malleability, ductility. They are good conductors. Some of their ion paramagnetic property. બરાબર. પેરામેગ્નેટિક કેમ કહેવાય હું આગળ તમને સમજાવીશ, અત્યારે ચિંતા ના કરો. હા, ચલો. મેટાલિક પ્રોપર્ટી. તો આમાં બધા મેટાલિક પ્રોપર્ટી હશે, બરાબર. સો મેટાલિક પ્રોપર્ટીમાં ખાસ કરીને આ મેટાલિક પ્રોપર્ટી જેનો નેચર જે છે એ ધીમે ધીમે લેફ્ટ ટુ રાઈટ જાય એમ તમને ખબર છે કે નોન મેટલ થાય. એટલે તમે એવું કહી શકો અહીંયા કે લેફ્ટ થી રાઈટ જાય. આ પોઈન્ટ અહીંયા એડ કરી દેજો લખવાનો. લેફ્ટ થી રાઈટ જાઓ મેટાલિક કેરેક્ટર ડિક્રીઝ થતો જાય, બરાબર. ચલો હવે આપણે જોઈએ એટોમિક રેડિયસ. તો એટોમિક રેડિયસમાં તમે જાણો છો કે સ્કેન્ડિયમ પછી ટિટાનિયમ પછી નંબર વધે છે. નંબર વધે એટલે એટોમિક રેડિયસ ડાઉન જાય. એટલે સ્કેન્ડિયમ કરતા ટિટાનિયમની ઓછી, ટિટાનિયમ કરતા વેનેડિયમની ઓછી, વેનેડિયમ કરતા ક્રોમિયમની ઓછી, બરાબર. એટલે સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ અને ક્રોમિયમમાં જોવા જઈએ તો એટોમિક રેડિયસ જે છે ધીમે ધીમે ડાઉન થી ગ્રુપ લેફ્ટ ટુ રાઈટ જાવ એમ એમ નંબર વધે, એટોમિક ચાર્જ વધે એટલે રેડિયસ શું થતી જાય? ઓછી થતી જાય. એટલે તમે અહીંયા જોઈ શકશો કે સ્કેન્ડિયમની 144 છે, ટિટાનિયમની 132 છે, વેનેડિયમની 122. જો ધીમે ધીમે ઓછી થતી જાય. પણ એક વસ્તુ અહીંયા ધ્યાનમાં એ આવી છે કે ક્રોમિયમ થી લઈને કોપર સુધી મેટાલિક રેડિયસ અથવા એટોમિક રેડિયસ જે છે એ સેમ ટુ સેમ રહે છે. શું રહે છે? સ્કેન્ડિયમ, મેગ્નેશિયમ, Fe આની નિયર અબાઉટ સેમ. એટલે તમારે અહીંયા વર્ડ એ લખી શકો નિયર અબાઉટ સેમ. હા, સેમ ના લખી શકો, નિયર અબાઉટ સેમ. અહીંયા એટલે એક વર્ડ અહીંયા એડ કરી દેજો. બુકમાં નથી આપ્યું પણ એ યાદ રાખવાનું, નિયર અબાઉટ સેમ છે. કોની કોની? ક્રોમિયમ થી મેં ક્યાંની વાત કરી? ક્રોમિયમ થી લઈને નિકલ સુધી. ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, કોબાલ્ટ, નિકલ અને કોપર આ બધાની નિયર અબાઉટ સેમ છે, બરાબર. 115, 116 નિયર જ કહેવાય. એટલે સ્કેન્ડિયમ થી ક્રોમિયમ ડાઉન જશે, અગેન મેંગેનીઝ ટુ કોપર સેમ થઈ જશે, અને કોપર પછી ઝિંકમાં જાવ તો ઝિંકમાં એ મેટાલિક રેડિયસ વધશે, બરાબર. એટલે સૌથી વધારે રેડિયસ ઝિંક. ઓકે, સમજાય છે? પછી આયોનિક રેડિયસની અગર જો ડિસ્કશન કરીએ તો આયોનિક રેડિયસમાં સ્કેન્ડિયમ+2 ની રેડિયસ પિકોમીટરમાં નથી આપી, પણ જેમ 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 જાવ એમ રેડિયસ ડાઉન જતી જશે, બરાબર. જેમ જેમ ડાઉન જતા જાવ એમ આયોનિક રેડિયસ શું થતી જશે? ડાઉન, બરાબર. આમાં સેમ નથી પણ એટોમિક રેડિયસ સેમ છે. ઓકે, સો અહીંયા લખેલું છે સમજો કે સ્કેન્ડિયમ ટુ વેનેડિયમ એટોમિક રેડિયસ ફ્રોમ ક્રોમિયમ ટુ કોપર સેમ છે, and instead of decreasing atomic radius, zinc is found to be increasing. The reason for this is we move left to right, the positive electric charge of nucleus increases and entering electron is added to 3D orbital. The electron increases the shielding effect. હવે આમાં જે છે તમને એવું પૂછે કે આ ક્રોમિયમ થી કોપર સુધી કેમ સરખી છે, તો રીઝન એટલું લખવાનું કે નવો ઇલેક્ટ્રોન જે આવે 3D માં આવે અને જે શિલ્ડિંગ ઇફેક્ટને કારણે એટ્રેક્શન પ્રોડ્યુસ કરે. As a result, electrons present in 4s orbital are not attracted to more over nucleus, and thus the orbital does not contract, hence the atomic radius remains same. એટલે હવે તમે જુઓ છો, જો હું તમને બતાવું ઉપર રીઝન શું છે, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનનું રીઝન લખવાનું
કે જેમ કે તમને કહું ક્રોમિયમ, તો ક્રોમિયમમાં 24 છે, બરાબર. પછી મેંગેનીઝમાં 25 છે, પછી આયરનમાં 3D માં આવે છે, કોબાલ્ટમાં 3D માં આવે છે. 4s તો જે છે એવી ને એવી જ રહે છે, એમાં કઈ ચેન્જ નથી થતો. નવો આવતો ઇલેક્ટ્રોન શેમાં આવે છે? ડી ઓર્બિટલમાં. અને એ ઓર્બિટલ 3D ઓર્બિટલ શિલ્ડ એટલે આપણે કશે લડવા જવાનું કેવું શિલ્ડ જનરેટ કરીએ, એવું એટોમ પણ શિલ્ડ જનરેટ કરે છે. અને આ શિલ્ડિંગ ઇફેક્ટને કારણે આ ક્વેશ્ચન બહુ પૂછાતો હોય છે કે કેમ ભાઈ ક્રોમિયમ ટુ કોપર એટોમિક રેડિયસ સેમ રહે છે. તો તમારે એટલું જ રીઝન લખવાનું કે નવો આવતો ઇલેક્ટ્રોન 3D ની અંદર એન્ટર થતો જાય ત્યાં શિલ્ડિંગ ઇફેક્ટ જનરેટ કરે, અને એ શિલ્ડિંગ ઇફેક્ટને કારણે આ રીઝન જોવા મળે છે, બરાબર. સો ધીસ ઇઝ નથિંગ બટ એટોમિક રેડિયસ. એટોમિક રેડિયસ મેં તમને સમજાય, બરાબર. ઘણીવાર પૂછાતો હોય છે આ ક્વેશ્ચન, ધ્યાન રાખજો. આયોનાઇઝેશન એન્થાલ્પી. સો મૂવિંગ લેફ્ટ ટુ રાઈટ, ફર્સ્ટ ટ્રાન્ઝિશન એલિમેન્ટ. આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે કાલે તમને ખબર છે, આવી ગયું છે, બરાબર. The nuclear electric charge increases, so the value of ionization enthalpy increase. Due to increase this value, it is equal to increase the enthalpy. એટલે આયોનાઇઝેશન એન્થાલ્પી એ તમે કાલે જોયું એ રીતે એમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે આપવી પડતી એનર્જી છે, બરાબર. તો સ્કેન્ડિયમની પહેલી આયોનાઇઝેશન એન્થાલ્પી ખૂબ વધારે હોય, પછી બીજી પણ એનાથી ડબલ, અને ત્રીજી એનાથી ડબલ, બરાબર. એટલે આ ટાઈપની આયોનાઇઝેશન એન્થાલ્પી તમને જોવા મળે છે, બરાબર. સમજાય? તો આ બધાની અંદર તમે એક વસ્તુ નોટ કરશો, ક્રોમિયમ છે તો 653 છે, તો એની સેકન્ડ, થર્ડ, એટલે સેકન્ડની વેલ્યુ જેમ જેમ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી કરતા સેકન્ડની વધારે, સેકન્ડ કરતા થર્ડની વધારે, બરાબર. તો આ ટાઈપની આયોનાઇઝેશન એન્થાલ્પીનો કેરેક્ટર જોવા મળે છે, બરાબર. પણ ક્રોમિયમ અને કોપર જે છે, ક્રોમિયમ અને જે કોપર છે એ થોડા એક્સેપ્શનલ છે, બરાબર. કેમ? કારણ કે જુઓ, ક્રોમિયમ અને કોપરમાં ખાસ કરીને જોવા જશો, ક્રોમિયમ અને કોપરમાં ખાસ કરીને જોવા જશો તો વાંચો, the value of second ionization and enthalpy of these two elements are more than those of their neighboring elements. જેમ જેમ તમે જોશો કે આના કરતા આની વધારે, આના કરતા આની વધારે, આના કરતા આની વધારે, આના કરતા આની વધવી જોઈએ, જ્યારે મેંગેનીઝ કરતા ક્રોમિયમની વધારે છે. ખાસ એક વસ્તુ માર્ક કરો, જુઓ, ક્રોમિયમ અને મેંગેનીઝમાં જુઓ તો ક્રોમિયમની વધારે છે, જબકે આયોનાઇઝેશન એન્થાલ્પીની વેલ્યુ તો વધતી જવી જોઈએ. સેમ એવી કોપર અને ઝિંકમાં જુઓ, કોપર અને ઝિંકમાં જુઓ, કોપર અને ઝિંકમાં જોશો તો કોપરની વધારે છે ને ઝિંકની ઓછી છે. બાકી બધાની એક કરતા બીજાની વધારે જ હોય, એક કરતા બીજાની વધારે હોય. જેમ જેમ લેફ્ટ ટુ રાઈટ જાઓ એમાં આયોનાઇઝેશન એન્થાલ્પી વધતી જાય, પણ આ બેમાં જ તમને ડિફરન્સ જોવા મળશે કે બાજુવાળા કરતા પહેલાની વધારે છે. જોઈ શકો છો? એનું કારણ છે એક જ, ક્રોમિયમની હાફ ફિલ્ડ ડી ઓર્બિટલ અને કોપરની ફૂલ ફિલ્ડ ઓર્બિટલ. ક્રોમિયમમાં 3d5 હોય અને કોપરમાં 3d10 હોય, જેને કારણે આ ડિફરન્સ જોવા મળે છે. સો ઇટ ઇઝ નેચરલ. જો ફૂલ હાફ ફિલ હોય અને ફૂલ ફિલ હોય તો એનર્જી વધારે આપવી પડે ને, એટલે આ એનર્જી વધી જાય છે સેકન્ડ અને થર્ડ. કોના કરતા? બાજુવાળા કરતા. ઓકે, તો આને કહેવામાં આવે આયોનાઇઝેશન એનર્જી, જેને કહેવાય આયોનાઇઝેશન એન્થાલ્પી. Next is electrode potential. Thermodynamic stability of the transition metal depend on magnitude of ionization enthalpy. The compound of metals having less ionization enthalpy are more stable. જેની ઓછી ionization enthalpy વધારે stable. While the stability of compound in solution is more dependent on relative electrode potential. So the value of electrode potential is determined on the basis of some of the enthalpy changes of the different reaction. The stability of different oxidation state of transition metal ions are determined on the basis of electrode potential. More negative the value, standard reduction potential, more will be the stability of ions in aqueous medium. Okay, તો આને કહેવામાં આવશે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. તો આજે આપણે આટલું રાખીએ છીએ. દરેકે દરેક પોઈન્ટ લખવાનો. હા, આ ચેપ્ટરમાંથી એક એક માર્કના ક્વેશ્ચન પૂછાય છે, એટલે દરેકે દરેક પોઈન્ટ લખવાના. ઇન્ટર ટ્રાન્ઝિશન, ટ્રાન્ઝિશન કોને કહેવાય, ટ્રાન્ઝિશન એલિમેન્ટની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું છે, આ યાદ કરવાના. સ્કેન્ડિયમથી ઝિંકના નંબર 21 થી 30, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, ઓક્સિડેશન સ્ટેટ. આ બ્લોક યાદ નહીં કરો તો ચાલે, પણ અહીંયા યાદ રાખવાનું કે કેડમિયમને આપણે ટ્રાન્ઝિશન કહેતા નથી. કેમ નથી કહેતા? દરેકે દરેક પોઈન્ટ લખવાના. આમાં કોઈ એસાઇનમેન્ટ નહીં આવે, આમાં ખાલી 2 ટાઈમ્સ આપણે આજે કરાવેલું સમરાઇઝ નહીં, બધું 2 ટાઈમ્સ લખીને તૈયાર કરવાનું.
હું એવો પણ ક્વેશ્ચન પૂછી શકું એક્સપ્લેન ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, બરાબર. હું એવું પણ પૂછી શકું એક્સપ્લેન આયોનાઇઝેશન એન્થાલ્પી ફોર અ ફોર્થ પીરિયડ ઇન ડી ઓર્બિટલ. તમારે આ બધું લખવું પડે. એટલે દરેક ક્વેશ્ચન એવી રીતના તૈયાર કરવા, બરાબર. તો આજે આપણે આટલું રાખીએ છીએ. 2 ટાઈમ્સ બધું એક શબ્દ લર્ન કરીને લખજો. 5 માર્ક્સ બેઠા છે, જવા ના દેતા. ઓકે, થેન્ક યુ.